નમસ્કાર. જય સોમનાથ. હું હિનાલી રવિશ શેઠ, અમદાવાદ સ્થિત નૃત્યમ એકેડમી ઓફ ભરતનાટ્યમ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અમે શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ, ગુજરાત ટુરિઝમ તથા આઈજીએનસીએનો ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન શિવના સાનિધ્યમાં નૃત્ય કરવા માટેની સુવર્ણ તક આપી. સોમનાથની પવિત્ર ધરા પર ભક્તિની ગંગા વહાવવા નૃત્યમ સંસ્થાની સૌથી નાનકડી કલાકાર રજૂ કરશે અમારું સૌ પ્રથમ નૃત્ય મારા પ્રભુજી નાના છે. પ્રભુ તો નાના છે, દુનિયાના એ રાજા છે. આભે ચડીને ઊભા છે, સાગર જલમાં સૂતા છે. યમુના કિનારે બેઠા છે, મીઠી બંસી બજાવે છે. પગમાં ઝાંઝર પહેર્યા છે, છનનન છનનન નાચે છે. થેન્ક યુ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભરતનાટ્યમની સાધના દેવદાસીઓ દ્વારા પોતાના આરાધ્ય દેવને મનાવવા માટે કરવામાં આવતી. કાર્યક્રમની શરૂઆત નૃત્યમની નર્તકીઓ પુષ્પાંજલિથી કરશે. આ એક પ્રારંભિક નૃત્ય છે જેમાં નૃત્યાંગના દેવાધિદેવ નટરાજને પુષ્પ અર્પિત કરીને પોતાના કાર્યક્રમની સફળતા માટે પ્રાર્થના કરે છે. પુષ્પાંજલિ પરફોર્મ્ડ બાય હિનાલી, એશા, ફોરમ, જીયા, ખુશી, તાની, સાચી અને જીયા. ત્યારબાદ તરત જ ફોરમ મહેતા, જીયા સુખડિયા અને ખુશી જાની રજૂ કરશે શ્લોકમ. આ શ્લોકમમાં નૃત્યના આરાધ્ય ગુરુ શ્રી નટરાજની સ્તુતિ કરવામાં આવી છે. તો પ્રસ્તુત છે પુષ્પાંજલિ અને શ્લોકમ, કોરિયોગ્રાફ્ડ બાય હિનાલી શેઠ.
થેન્ક યુ. હવે પછીની કૃતિ છે પદમ. હે ચંદ્રમૌલી. આ પદમમાં શિવજીના અનેક નામોમાંથી ચંદ્રમૌલી, ચંદ્રશેખર વગેરે જેવા નામોનું આલેખન કરવામાં આવ્યું છે. આ કૃતિમાં અમે 2 પ્રસંગ વણી લીધા છે. પુરાણોમાં કહેવાયું છે કે ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ચંદ્ર રોહિણીને સૌથી વધુ પ્રેમ કરતા, જે જોઈને દક્ષ ગુસ્સે થયા અને તેમણે ચંદ્રને શ્રાપ આપ્યો કે તેમનું તેજ ધીમે ધીમે ઓગળી જશે, જેનાથી ચંદ્રદેવ ખૂબ દુઃખી થયા અને પ્રભાસ પાટણ આવીને ભગવાન શિવની ઘોર તપશ્ચર્યામાં લાગી ગયા. શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને શ્રાપને સંપૂર્ણ નહીં પણ આંશિક રીતે પરત લીધો. ત્યારથી ચંદ્રની વૃદ્ધિ અને ક્ષયનું ચક્ર શરૂ થયું. તે દિવસથી સોમનાથ એટલે કે સોમનાથ સ્વામી તરીકે શિવને પૂજવામાં આવ્યા. બીજા પ્રસંગમાં અમે વર્ણવ્યું છે કે રાજા ભગીરથે પોતાના પૂર્વજોની મુક્તિ માટે ગંગાદેવીને સ્વર્ગ ઉપરથી ધરતી ઉપર લાવવા માટે પ્રસન્ન કર્યા અને પોતાની દુવિધા જણાવી, પરંતુ ગંગાદેવીના પ્રવાહનો વેગ એટલો વધારે હતો કે તે ભાર ધરતી ઉપર કોઈ ઉઠાવી શકત નહીં. તેથી રાજા ભગીરથે શિવજીની તપશ્ચર્યા કરી અને માતા ગંગાને તેમની જટામાં સમાવવા વિનંતી કરી. શિવજીએ પ્રસન્ન થઈને પોતાની જટા ખોલી અને દેવી ગંગાને પોતાની જટામાં સ્થાન આપ્યું. તો ભોળા શંભુની સ્તુતિ અહીં પ્રસ્તુત કરશે તાની શાહ, સાચી શાહ અને જીયા માંડલિયા, કોરિયોગ્રાફ્ડ બાય હિનાલી શેઠ. ઓમ નમઃ શિવાય. त्रिशूलधारी हर हर महादेव तव चरणे करे कोटि कोटि वंदन. चंद्रमौली हे चंद्रशेखर, हे चंद्रमौली हे चंद्रशेखर, हे शंभु त्रिलोचन, हे संकट विमोचन, हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर, हे भस्मांग सुंदर, हे पशुपति
હવે પછીની કૃતિ છે કીર્તનમ ભો શંભો. આ કીર્તનમમાં દર્શાવાયું છે કે શંભુ એ શિવજીનું દુર્લભ અને સૌમ્ય સ્વરૂપ છે. આ કૃતિના પ્રથમ દૃશ્યમાં જ અમે વર્ણવ્યું છે કે ભગવાન શિવ અને પાર્વતીમાંથી શ્રેષ્ઠ નૃત્યકાર કોણ તે જાણવા માટેની સ્પર્ધા જ્યારે યોજાઈ ત્યારે એક દેવી સભા ભરાઈ, જેમાં ભગવાન વિષ્ણુએ મૃદંગ વગાડ્યું, માતા લક્ષ્મીએ સ્વર આપ્યો, નારદે તંબુરો વગાડ્યો, ભગવાન બ્રહ્માએ તાલ આપ્યો, માતા સરસ્વતીએ વીણા વગાડી અને ઇન્દ્રએ વાંસળી વગાડી. નૃત્ય વણથંભ્યું હતું. બંને મહાન નૃત્યકાર હતા. એકબીજાના કૌશલ્યની બરાબરી કરતા હતા. ભગવાન શિવને એવું લાગ્યું કે જો એ કંઈક નવીન અને અચરજભર્યું નહીં કરે તો શક્તિ જીતી જશે. આથી તેમણે અચાનક જ પોતાનો ડાબો પગ માથા ઉપર મૂકીને ઉર્ધ્વ તાંડવનો છેલ્લો પોઝ લીધો. પાર્વતી તેમની સ્ત્રી સહજ નાજુકતાને લીધે તેને અનુસરી શક્યા નહીં અને નૃત્ય કરતા અટક્યા. આથી શિવ વિજેતા જાહેર થયા. ત્યારબાદ અમે દર્શાવ્યું છે કે જેઓ પરબ્રહ્મ સ્વરૂપ છે, જેમને ભૂતકાળ કે ભવિષ્ય પ્રત્યે કોઈ ગમો અણગમો નથી, તેવા શિવને મતંગ ઋષિ વંદન કરે છે. તો હિનાલી શેઠ અને એશા ત્રિવેદી દ્વારા પ્રસ્તુત છે કીર્તનમ ભો શંભો, કોરિયોગ્રાફ્ડ બાય હિનાલી શેઠ. Shiva
હવે પછીની અંતિમ કૃતિ છે શિવતાંડવ સ્તોત્રમ. આ કૃતિમાં અમે દેવાધિદેવ ભગવાન શિવના ગુણગાન ગાવાની સાથે 3 કથાઓનું વર્ણન કરેલું છે. પ્રથમ કામદેવ તથા ભગવાન શિવની વાત રજૂ કરીશું. જ્યારે શિવજી સમાધિમાં લીન હોય છે અને કામદેવ તેમને સમાધિમાંથી જગાડવા માટે નૃત્ય કરે છે, તેમના નૃત્યથી ભગવાન શિવજીનું ધ્યાન ભંગ થઈ જાય છે. તેઓ ક્રોધમાં આવીને પોતાનું ત્રિનેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દે છે. દ્વિતીય કથામાં બતાવીશું કે એક વખત જ્યારે સતી માતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા એક મહાયજ્ઞનું આયોજન થયું, ત્યારે સતી માતા અને તેમના પતિ શિવજીને યજ્ઞમાં આમંત્રિત કરવામાં આવ્યા નહીં. ભગવાન શિવજીના સમજાવવા છતાં માતા સતી માનતા નથી અને આમંત્રણ વગર જ નંદી સાથે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં પહોંચી જાય છે અને જોવે છે કે તેમના પતિ માટે ત્યાં કોઈ જ સ્થાન નથી. આ અપમાન સહન ના થવાથી સતી માતા યજ્ઞની અગ્નિમાં કૂદકો મારીને ભસ્મીભૂત થઈ જાય છે. જ્યારે શિવજીને આ ખબર પડે છે ત્યારે તેઓ માતા સતીના શબને ઊંચકીને પ્રચંડ તાંડવ કરે છે અને ભયાનક વિનાશ સર્જે છે. તૃતીય પ્રસંગમાં અમે વર્ણવ્યું છે કે સોમનાથ મંદિર ધાર્મિક સ્થળ હોવાની સાથે વારસો છે સદીઓ સુધી ચાલેલી યાદો, વેદના અને શૌર્યનો. 10મી 11મી સદીમાં સોમનાથના વૈભવથી પ્રભાવિત થઈને વિદેશી લૂંટેરા તેને લૂંટવા લશ્કર લઈને આવી પહોંચ્યા. તેમણે હજારો પૂજારીઓ તથા નાગરિકોની હત્યા કરી, શિવલિંગને પણ ખંડિત કર્યું અને મંદિરની સંપત્તિ વારંવાર લૂંટીને લઈ ગયા. પણ દરેક વાર જ્યારે જ્યારે મંદિર તોડાયું ત્યારે ત્યારે રાજાઓએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું, જે પ્રતીક હતું અડગ ઈચ્છા અને શ્રદ્ધાનું. તો આપણા સોમનાથની વાત એ વાત છે પુરાણોથી લઈને ગઝનવી મોહમ્મદના અત્યાચારો સુધીની. એ વાત છે ભૌગોલિક સ્થિતિથી લઈને આજના આધુનિક ભારત સુધીની. એ વાત છે માત્ર ઇમારતથી હટીને અસીમ આત્મા સુધીની. જેને પ્રસ્તુત કરશે ફોરમ મહેતા, જીયા સુખડિયા, ખુશી જાની અને તાનિશા. કોરિયોગ્રાફ્ડ બાય હિનાલી શેઠ. जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्
जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराग्रिपीठ भूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ललाट चत्वर ज्वल धनञ्जय स्फुलिङ्ग भानि पीत पञ्चसायकं नमन्निलिम्प नायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराल भाल पट्टिका धगद्ध गद्ध गज्ज्वलत् धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत् कुहूनिशीथिनी तमः प्रबन्ध बद्ध कन्धरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभावलंबि कंठ कंदली रुचि प्रबद्ध कंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे भ्रविभ्रम भ्रमद्भुजङ्गमश्वसद्विनिर्गमत्क्रम स्फुरत् कराल भाल हव्यवाढिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्ग तुङ्ग मङ्गलध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डवः शिवा स्पृशत् विचित्र कल्पयो भुजङ्गमौक्तिकस्त्रजो गरिष्ठ रत्नलोष्टयो सुहृद्विपक्ष पक्षयो कृष्णारविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समप्रवृत्तिकः कदा सदा शिवं भजाम्यहम् निलिम्प निर्झरी निकुञ्ज कोटरे वसन् विमुक्त दुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्त लोललोचनो ललाम भाल लग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन् नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता
શિવાય ઓમ નમઃ 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 શિવાય કલાકારોને સુંદર રીતે પ્રોત્સાહિત કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકકલા તથા આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયત્નો અવિરતપણે ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે યોજાયેલ વંદે સોમનાથ ફેસ્ટિવલમાં અમને અમારી કલાની પ્રસ્તુતિ કરવાની સુંદર તક આપી તે બદલ ફરીથી એકવાર સોમનાથ ટ્રસ્ટ, IGNCA તથા ગુજરાત ટુરિઝમનો આભાર માનું છું. આ સાથે જ નૃત્યમ એકેડમી ઓફ ભરતનાટ્યમ તરફથી હું હિનાલી શેઠ તથા મારી સમગ્ર ટીમ તરફથી જય સોમનાથ, શુભરાત્રિ.